हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो घर में रहेली फक्त आ 3 ज सामग्रीओने तमे पाणी साथे आ रीते लेशो एटले तमारे कोईपण एक्सरसाइज के डायट वगर जे फेट जमा थयो होय तेने लूज करी शको छो। एमां पण स्पेशियली जे लोकोने पेटनी, कमरनी अने आखा बॉडीनी जे चरबी जमा थई होय ते पण आ रीते रिलीज थई जशे। जे लोकोने स्पेशियली जिम, योगा के वर्कआउट कोईपण प्रकारનું वर्कआउट के डायट करवानो समय નથી મળતો તેમના માટે તો આ ડ્રિંક ખૂબ જ સરસ એવી ઇફેક્ટિવ બની રહેશે। તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। ફક્ત 21 જ દિવસમાં તમને પણ ઇફેક્ટિવ રિઝલ્ટ દેખાવા લાગશે। તો રોજે આવા યુઝફુલ વિડીયો જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। તો એકદમ સરસ અસરકારક એવું ડ્રિંક બનાવવા માટે આપણે આ રીતેનું એક વાસણ લઈશું અને ત્યારબાદ તેમાં એક મોટો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। જીરું વેઇટ લોસ કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે, તો આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ હવે આપણે આદું એડ કરીશું। અડધા ઇંચ જેટલું આદું લઈ અને તેને નાના પીસીસમાં કટ કરી અને ત્યારબાદ એડ કરીશું। આ રીતે તમે ઉનાળામાં આદું લેશો તો તે ગરમ પણ નહીં પડે અને આદુથી મેટાબોલિઝમ રેટ ખૂબ જ જલ્દીથી વધી જાય છે, જે વેઇટ લોસ કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરશે। તો આ પાણી આપણે જે 1 ગ્લાસ જેટલું લીધું છે તે પોણા ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો આ ડ્રિંક બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। આ ડ્રિંકની સાથે તમારે કોઈ પણ વર્કઆઉટ કે ડાયટ નથી કરવાની, બટ જો આ ડ્રિંક લેવાની સાથે જ તમે રોજે સવારે 35 થી 40 મિનિટ જેટલું વોક કરશો તો તમને ખૂબ જ સારા એવા રિઝલ્ટ દેખાશે। તો હવે તૈયાર કરેલા ડ્રિંકને આ રીતે આપણે ગાળી અને એક ગ્લાસમાં લઈ લઈએ। આ પાણી નવું શેકું એ રીતે તેને રાખવાનું છે અને ત્યારબાદ આ ડ્રિંકમાં લાસ્ટમાં હવે આપણે 1 નંગ જેટલું લીંબુ નીચોવી દઈશું। લીંબુમાં પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે, જે વેઇટ લોસ કરવાના રેટને ખૂબ જ સારો એવો વધારી દે છે અને જેના લીધે જ તમને ખૂબ જ સારા એવા ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે। આ રીતેના વેઇટ લોસ ડ્રિંકથી વેઇટ તો લોસ થાય જ છે, તેની સાથે જ સ્ટમકને રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ હોય છે તે પણ સોલ્વ થઈ જાય છે। તો આ ડ્રિંક તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જે લોકોને વેઇટ લોસ કરવો હોય તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો। તેની સાથે જ તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।